પીએમ મોદીની મલેશિયા મુલાકાત ક્વાલાલંપુરમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું. ભારત મલેશિયા સંબંધો પર ભાર. સુરેન્દ્રનગરમાં ઠાકોર સમાજની સભા. ગેનીબેન ઠાકોર અને અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં વ્યસન મુક્તિ અને સામાજિક બંધારણ અંગે ચર્ચા. ગેનીબેન ઠાકોરની અપીલ. વ્યસન મુક્તિના નામે યુવાનો પર ખોટા કેસ ન કરવા સરકારને વિનંતી કરી. અમિત શાહનો છત્તીસગઢ પ્રવાસ. આંતરિક સુરક્ષા અને વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. ભારત અમેરિકા ટ્રેડ ડીલ. નિકાસ પરના ટેરિફમાં 18% ઘટાડો. ખેડૂતો અને એમએસએમઈને મોટો ફાયદો થશે. હવામાન અને ખેતી. હવામાન વિભાગની આગાહી. ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું. પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો. અંબાલાલ પટેલની આગાહી. ફેબ્રુઆરીમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાનો કમોસમી વરસાદનો ખતરો. ઠંડીના આંકડા. નલિયા 13.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર. અહેમદાબાદમાં પારો 19 ડિગ્રીએ પહોંચ્યો. ખેડૂતો માટે રાહત. લોન માફી અને નવી યોજનાઓ અંગે સરકાર ટૂંક સમયમાં કરી શકે છે જાહેરાત. ડુંગળીના ભાવ. માર્કેટયાર્ડમાં ડુંગળીના ભાવમાં વધઘટથી ખેડૂતોમાં ચિંતા. ક્રાઇમ અને અકસ્માત. હિંમતનગર અકસ્માત. કરણપુર પાટિયા પાસે ડમ્પરે ડિવાઈડર ઓળંગી વાહનોને અડફેટે લીધા. રાજકોટ ફાયરિંગ. મંગળા મેઇન રોડ પર ફાયરિંગ કરનાર મુરગા ગેંગના મુખ્ય સૂત્રધાર સમીરની ધરપકડ. અરવલ્લી હત્યા. ભિલોડાના હરિપુરા ગામે લગ્નના વરઘોડામાં પથ્થરમારો. એક યુવકનું મોત. સુરત આરટીઓ કાર્યવાહી. એલઈડી લાઇટવાળા 54 વાહન ચાલકોને 3 લાખનો દંડ ફટકાર્યો. બગસરા પારિવારિક ઝઘડો. નાની બાબતે થયેલા ઝઘડામાં માતા પુત્ર ઇજાગ્રસ્ત. એક વ્યક્તિનું મોત. શિક્ષણ અને રોજગાર. શિક્ષક ભરતી પરીક્ષા. ધોરણ 11-12માં શિક્ષકોની ભરતી માટેની ટેટ પરીક્ષા 29 માર્ચે લેવાશે. સીબીએસઈ અપડેટ. 7 અને 8 માર્ચે સીટેટ પરીક્ષા યોજાશે. 27 લાખથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા. અમદાવાદ શાળા તાળાબંધી. 7th બે સ્કૂલમાં ફી વધારા મુદ્દે વાલીઓ દ્વારા વિરોધ અને તાળાબંધી. બનાસકાંઠા. સીએમ ભૂપેન્દ્ર પટેલ ધોરણ 1ની વિદ્યાર્થિનીને મળવા શાળાએ પહોંચ્યા. રોજગારીની તકો. ભારત અમેરિકા કરારથી ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગમાં નવી નોકરીઓ સર્જાશે. સ્થાનિક અને અન્ય. અમદાવાદ શાસ્ત્રી બ્રિજ રિપેરિંગ કામ માટે બ્રિજ 11 મહિના સુધી બંધ રહેશે. ટ્રાફિક ડાયવર્ઝન જાહેર. સોના ચાંદીના ભાવ. અમદાવાદમાં સોનાના ભાવમાં ઘટાડો. 24 કેરેટ સોનું 1,56,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યું. મિડલ ક્લાસ માણસોના નવા સપના પૂરા થયા. T20 વર્લ્ડ કપ 2026 મેચોને ધ્યાનમાં રાખીને મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે. અમદાવાદ એસજી હાઈવે ઉપર સનાથલથી ગાંધીનગર સુધીનો 30 કિલોમીટર રોડ આઇકોનિક રોડ તરીકે વિકસાવાશે. જમીન વારસાઈમાં નવા કાયદા મુજબ જમીન વારસાઈની પ્રક્રિયા હવે વધુ સરળ અને ડિજિટલ બનશે. જૂનાગઢ શિવરાત્રી મેળો. ભવ્ય આયોજન. ભવનાથ મેળા માટે તૈયારીઓ તેજ. વાહનોના પ્રવેશ માટે નવા નિયમો. ટેક ન્યૂઝની વાતચીત કરીએ તો એપલ કાર પ્લેમાં હવે જેમિની એઆઈનો ઉપયોગ કરી શકાશે. પાકિસ્તાની ફુગ્ગા જેવી હરકત. સરહદી વિસ્તારમાંથી પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ લખેલો ફુગ્ગો મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક. સુરત ડ્રગ્સ કેસમાં શાકભાજીની આડમાં એમડી ડ્રગ્સ વેચનાર શખ્સની ધરપકડ કરવામાં આવી. ભાનુ સપ્તમી. આજે ભાનુ સપ્તમી નિમિત્તે સૂર્ય મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના થઈ.